ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને શેર કરો. વરસાદ તો હતો ગાડી તો હાવ ધીમી ધીમી સ્લો જ હાલતી હતી પણ પછી ના ક્યારેક ક્યારેક એવું થાય. હું બી છે ને એક્ટિવા લઈને કાલે જતી હતી ને સાઈ બાબાના મંદિરે, તો પછી હું તો મારા ઘરથી પાછી વળી ગઈ. મેં કીધું આટલો બધો વરસાદ આવે છે અને તમે જો તો ક્યાંય સુધી છે ને વાહનની એટલી બધી લાઈન હતી ને, તો મેં કીધું આમાં તો કેદી વારો આવશે. આ ચેનલમાં કોઈ ચાર્જ લેવામાં આવતું નથી. અમારી સાથે વાત કરશો તેનો ઓડિયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાં ઓડિયો ક્યારેય પણ ડિલીટ કરવામાં આવતો નથી. ઓડિયો ડિલીટ કરવાની ફરજ પડે તો 5000 કોઈ પણ શૈક્ષણિક સંસ્થા, અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં દાન કર્યાની પાકી પહોંચનો ફોટો મોકલવો પડશે. તમે જે કાંઈ તમારી મિલકત વિશે માહિતી જાહેર કરો છો તેની બધી જ જવાબદારી તમારી જ રહેશે. તમે નામ, નંબર, ફોટો જાહેર કરો છો તેની જવાબદારી તમારી જ રહેશે. લગ્નના નામે છેતરપિંડી કરનારથી સાવધાન રહેવું. હેલો, જય શ્રી કૃષ્ણ બેન, આરામ નથી ને? જય શ્રી કૃષ્ણ ભાઈ. હવે કોણ લાઈનમાં આવે? અરે એક ફોન છે, હિતેશભાઈ નામ છે એનું, હા, હિતેશભાઈ ઘનશ્યામભાઈ કાકડિયા અને લેવા પટેલ છે. પોતે 30,000 રૂપિયા જેવું કમાય છે. ખુદનો વ્યવસાય છે, ખેતીવાડી જમીન છે 10 વીઘા, ખુદની ખેતી. બરાબર છે. લગ્ન થયા હતા, છૂટાછેડા થયેલા છે. પછી 4 ભાઈ બહેનો છે. ગામનું નામ એક મિનિટ, હાલો લગાડી ફોન. બરાબર ને? હા લગાડો ને ફોન. હા હાલો લગાડ. બીજું હું સાંભળશું આપણે એનો અને આપણે સંભળાવશું. હા એમ. હાલો. તમારે ઇન્દુબેન સાથે વાત કરવાની હતી ને? હા 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 ચાલુ રાખજો. હિતેશભાઈ તમારું ગામનું નામ શું છે? ચલાલા. અચ્છા ચલાલા. ઓકે ઓકે. ઇન્દુબેન લાઈન ઉપર છે, વાત કરો. હા 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 ઇન્દુબેન લાઈન ઉપર છે, વાત કરો ઇન્દુબેન. હાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજામાં. તમને કેમ છે? મને સારું છે. તો સારું સારું રહેવું જોઈએ. બોલો. હું પટેલ છું, લેવા પટેલ. બરાબર. મારી ઉંમર છે 47. બરાબર. 6 ચોપડી ભણેલો છું. પેલા હીરામાં કામ કરતો, હવે આ દિવાળી પછીથી મારા મામા ભેગો જતો રહ્યો છું ગોધરા. બરાબર. 35,000 પગાર છે. ત્યાં કઈ કામ નહીં કરવાનું, ખાલી વહીવટ જ કરવાનો. બરાબર. અને એનો સપોર્ટ સારો છે. પછી પપ્પા નથી, મમ્મી છે. 3 બહેનો, 2 ભાઈ. મારે પેલા લવ મેરેજ હતા, તો સમાધાન કર્યું એટલે મારે દીકરી છે, મોટી થઈ ગઈ છે 10-12 વર્ષ. પણ એને સમાધાન કરીને જાતે આવતી કરીને તો છેલ્લે કાંઈક ફેરવી નાખી. પછી આપણે બહુ કોશિશ કરી પણ ન મેળે. પછી ડિવોર્સ આપી તેને 5 વર્ષ થઈ. અચ્છા, બેન કોની પાસે છે? આ બેબી તમારા એની પાસે જ. લઈ ગયા? બરાબર. તો ક્યાં ના હતા? એ ઉના બાજુના. અચ્છા જી, એ લઈ આવ્યા છે? બ્રાહ્મણ જ્ઞાતિ. અચ્છા જી, બરાબર. તો તમારે ગોધરા આગળ ન પડે? ગોધરા તો ત્યાં જો મારે તો કઈ બાળ બચ્ચા છે નહીં, બરાબર. મારે જે કઈ પાત્ર મળે તેના સ્વતંત્રથી રહેવાનું. તમે મારી વિડીયો સાંભળી છે? હા હા. એમાં ગોધરા આગળ ન પડે? બોલો બોલો. તમને ફાવે તો રહેવાનું, નકર અહીંયા રહેજો, હું આવતો જતો રહીશ. ક્યાં આપણે રાજકોટમાં? હા એવું થોડું છે. પછી મારે તો હા બોલો. મારે એ ધંધો 3 વર્ષનો અહીંયા કરાર છે સરકારી, બરાબર. અચ્છા જી. સરકારી કરારમાં આપણે ઈટું જાય છે. એટલે એ સરકારી હાલો 1 વર્ષ તો વયું ગયું. હવે 2 વર્ષ થયા. બરાબર. પછી લગભગ અમદાવાદ વહી આવવાનું થાય. પાછું હોતી ફેક્ટરી લઈ લેવાની.
અચ્છા જી, બરાબર છે. તો એટલે ન્યા ગોધરા જે બધા કહે છે ને હા કે ન્યા આવા ને તેવા લોકો, ઈ ગોધરામાં નથી. બરાબર. આ જે બધા આવે ને મામા લોકો, હા એવો તમને ત્યાં કોઈ જોવા જ ન મળે. ત્યાં બધા રજપૂત દરબારો, ગઢવી બહુ જાજા, રબારી, બરાબર. ઠાકોર ભાઈઓ. એમ નહીં તો તમારા અહીંયા તમારા મમ્મી પપ્પા નથી? મારા પપ્પા નથી, મમ્મી છે ને. અચ્છા, મમ્મી ક્યાં ગામડે? હા, ઈ ને ભાઈ ના ઘરના ને બધા. તો તમે કેટલા ભાઈ છો? 2 ભાઈ. અચ્છા જી. તમારા બેન બધા સાસરે? બધા સાસરે. 2 બેનો મોટા છે, એક નાની. બરાબર ઈથી નાનો ભાઈ. બરાબર. અહીંયા તમારું ગામ ક્યાં આવ્યું? આપણે રાજકોટ થી કેટલું આવ્યું? ત્યાંથી 100 કિલોમીટર ચલાલા. અમરેલી થી 24 કિલોમીટર થાય. અમરેલી જિલ્લો, બરાબર. ધારી તાલુકો. એટલે મેં વિડીયો સાંભળ્યો ને હિતેશભાઈ ને, મેં કીધું તું મારે ચાલે, કદાચ ઉંમર 2-3 વર્ષ મોટી હોય તો હું ત્યાં, મારે 47 તો થયા, બરાબર. 2-4 વર્ષ મોટા હોય તો હું ફેર પડી જાય, સુખ દુઃખ નું આમ જિંદગી તો પસાર થઈ જાય એમ. બરાબર. અને આપણે 7 વીઘા જમીન છે. કેટલા? 7 વીઘા. બરાબર. તમારી પર્સનલ? નહીં, બંને ભાઈઓની. અચ્છા, બરાબર. હોય એવું કેવાય ને કે ના ના, એ સત્ય છે ને, સત્ય સારી વાત છે. જે પણ હોય ને આપણે સત્ય જ કહેવાનું, સારી વાત છે. અને મકાન છે બ્લોક ટાઈપ, હમણાં જ બનાવ્યા. બીજે ક્યાંય કઈ છે નહીં, બરાબર. હા, બરાબર. હવે અમે 2 ભાઈ હીરામાં હતા ને, હીરામાં બહાર નીકળી ગયા, એટલે હવે કદાચ કંઈક બહાર ગણતરી કરવી તો થઈ શકે ખરું યાર. બરાબર. શહેરમાં? બરાબર. અત્યારે ગનીભાઈ દેખાડ્યું? હું તો ગોધરા જ છું, પણ હું મમ્મી પેલા એ રહેતા તો એ સુરત હતો, પણ એના સોલાર ની સાઈડ માં મારા માસ્ટરભાઈ લઈ લીધું ને, જુનાગઢ પાસે અત્યારે હળિયાત છે ને, ત્યાં કામ ચાલે છે. બરાબર. ત્યાંથી અહીંયા આવે 2-3 દી, પાછો વયો જાય. બરાબર. હું બાઇક લેવા આવ્યો. બાઇક નથી ને, બાઇક લીધી અમરેલી, મોટા બેન પાસે. અમરેલી આવ્યા તો? હા, અત્યારે તો ગામડે છો. એમાંથી હું હવે તમને કહી દો હારો. હું ગાડી લઈને કાલે નીકળતો હતો, તો વરસાદ આવ્યો ને, ત્યાં ગાડી આમ સાઈડ સામે ટ્રક આવતો હતો, સાઈડમાં કરાવી છે ને તો ગાડી સ્લીપ મારી હતી. ઓહો. તો મને વાગી ગયું ખંભામાં. હાય હાય. એટલે રોકાણ. હાય હાય, એવું થયું? હા, કાલે વરસાદ હતો. વરસાદ તો હતો. ગાડી તો હાવ ધીમી ધીમી સ્લો જ હાલતી હતી, પણ પછી ના ક્યારેક એવું થાય. હું બી છે ને એક્ટિવા લઈને કાલે જતી હતી ને સાઈબાબા ના મંદિરે, તો પછી હું તો મારા ઘર થી પાછી વળી ગઈ. મેં કીધું આટલો બધો વરસાદ આવે છે, અને તમે જો તો ક્યાંય સુધી છે ને વાહન ની એટલી બધી લાઈન હતી ને, તો મેં કીધું આમાં તો કેદી વારો આવશે અને પછી રાત પડી જાય, એના કરતા પાછી વેન તો પછી ઘરે આવતી રહી પાછી એક્ટિવા લઈને. હું પેલા રાજકોટમાં જ હતો ગયા વર્ષથી. શેમાં હતા તમે? સોપારી નું કર્યું. તો આપડા મિત્ર છે એક બ્રાહ્મણ, એનો ભાણિયો છે ને, એને તમારા નાત છે ભાઈઓ, 2 ભાઈઓને. બરાબર. તમારા મોચીના? હા. અચ્છા જી. તમારા પટેલ માં? નહીં, બ્રાહ્મણ માં. બરાબર. હા, તો હાલે. હમણાં મારા પૈના દીકરાનું હોવી, હમણાં અમારા મોચીના ઘરમાં ગઢવી છોકરી એ જો જાત થી શું લેવું દેવું, જો જાત ગમે જાત નું નથી, જે સ્વભાવ છે ને, સુખ સ્વભાવ ને બીજી વાતમાં કે આપડી લાઈફ નીકળવી જોઈએ એમ. તો હવે અહીંયા 2-5 વર્ષ કદાચ મેં તો હિતેશભાઈ ને કીધું ભલે મારા કરતા 10 વર્ષ મોટા હોય તો પણ ચાલે. પણ મારે તમે મોટા છો થોડાક, એ હાલે. એટલે એ તમારા કેટલા 50 છે ને? 51 હાલે છે.
હા તો મારું 47મું હાલે છે. એટલે લાંબો મેં તો હિતેશભાઈ ન્યા તક કીધું કે 60 વર્ષથી ઉપર હોય તો પણ હાલે, પણ આપને સમજવું જોઈએ. બસ કારણ કે આપણે ન સમજે તો કોઈ નાની ઉંમર હોય કે મોટી ઉંમર હોય કે પૈસા હોય કે પૈસા ન હોય એનો કોઈ અર્થ નથી. નહીં. એક તો આખી જિંદગી આપણે ઠોકર ખાધીને દુખી હોય ને પછી ઉલમાંથી ચૂલમાં પડવું એનો કોઈ મતલબ નથી. અને આપણે તો નિભાવવા વાળી વાત છે, આપણે કઈ 4 દી થોડી જવું છે. ના તો એટલે તમારી આખી દુઃખ ભરી કહાની મેં સાંભળી વિડીયામાં. શું કરીએ પણ હવે ભગવાને સજા જેવી વાત એટલી મોટી આપી દીધી તો હું તો હારા પાત્રની શોધમાં જ છું. મેં હિતેશભાઈને કીધું ને કીધું કે હું ગોધરા મારે બધું હરખું છે બરાબર. હું રોજનું ખાવામાં 1000 રૂપિયા વાપરું ને તો એ મારા મામા જ મને ખર્ચો આપે, પગાર તો અલગ. પણ આપણે એવું કેમ કોઈના પૈસા બરબાદ કરવા? નહીં આપણે ના બરાબર છે, આપણે આપણા આત્મનિર્ભર જ રહેવાય. મને કહે તું 300 નહીં 400 ની થાળી ખાઈ સારું મળતું જ ને, પણ હવે એ પૈસા દેતા તમને ખાવાનું સારું મળતું હોય તો શું કરો? ના એ વાત તો સાચી. પછી જેવું તેવું બનાવીને ખાઈ લઉં, બીજું હું. હા એ તો કઈ વાંધો નથી, એ તો ચાલે. આપણે પેટ ભગવાને દીધું છે ને તો રોજનું હોટલમાં કેમ ખાવું કયો? હોટલમાં તો સારું હોય તો મને છૂટ જ આપીશ. ભલે એ કે મહિને 17-18 હજાર બિલ આવે, પણ મેં કીધું આપણે ક્યાં એટલા બધા કોઈ ઓલા છે એવું હાઈફાઈ ખાવાય. બરાબર. તમે 500 રૂપિયા દેતા નો તમને સારું ખાવા મળે તો શું ત્યાં તમારા પૈસાનું? સાચી વાત છે. એટલે આપણે કોઈ દી ખાવા પીવામાં શીખણાઈ ન કરી. કહેવત છે ને જે પેટનું સારું ન હોય છે એ કોઈનું ન હોય. મને છે ને વાંધો બીજો કઈ નથી, પણ ગોધરા કેટલું મને આગળ પડે. પછી તમને ખબર છે ને મારું ઘર બહાર છે, તમને ખબર છે, આ બધું તમે સાંભળ્યું. મેન્ટેન કરવું પડે. જો મારી પર છે બધું. મારો દીકરો હતો ને તો પણ એ બધું છે ને ઘરનું બધું વહીવટ મારી ઉપર જ હતો. કારણ કે કોઈ મેં એને બોજ નાખ્યો જ નહોતો. તમારું પોતાનું મકાન છે? મારું તો બહુ બધું છે, મારી તો વાત જ ન પૂછો તમે. એટલે આપણે મારી તો હું તો હજી દસાવતી નથી, બાકી હું તો છે ને સુખી જીવન છે મારું. પણ હું કોઈ પ્રોપર્ટીનો ભૂખો માણસ નથી, બરાબર? નહીં કહેવાનો મતલબ કે આપણી પાસે ભગવાનનું દીધેલું બધું જ છે, નથી તો કોઈ કહેવાનું પોતાનું. બરાબર. બાકી આપણે સુખી જીવન છે આપણું. મને એવું ઠેકાણું મળતું હતું ને આપણું જયારે લગ્નમાં પડ્યું ને ત્યારે મને પાછું બ્રાહ્મણનું જેવું ઠેકાણું મળતું હતું. એ વાણિયામાં હતી બાઈ અને વાણિયો ઓફ થઈ ગયો. એની સુરતમાં જ 14-15 કરોડની પ્રોપર્ટી હતી, એ બાઈના નામે આવી. પછી મને બહુ કીધું કે તમારા નાના છોકરા સાસુ. મેં તો મારે એવું કઈ નથી, મારે કોઈનું. એ કે તમને મળશે. મેં કીધું મારે કઈ જોતું જ નથી, મારે મારી મહેનતનું કમાયેલું ને એ જ હું ખાઈ. બરાબર છે. આજ મારું મામાનું છે તો મામા એ મને 99 હતો તાર પગાર ઓછો આપતા, હવે વધારતા ગયા. હવે એવું કહે છે કે દિવાળી છે ને આપણે ક્યાંક ભાગની સમજૂતી કરશું. મેં કીધું એ તઈ ની વાત તઈ. અત્યારે મને પગાર સંતોષ છે. મારા ખોટા ખર્ચા નહીં. મારે ફાકીની ટેવ છે તો ફાકી ઓછી કરી નાખી. એ તો નોર્મલ થઈ ગઈ ફાકી. તો હવે છે ને આપણા ગુજરાતીમાં તો હવે નહીં કહી દઉં ને તમને. જો મને બીજું નહીં એવું નથી. મારી વાત સાંભળો. મારો દીકરો સ્ટડી છે ને ચંદીગઢમાં કરતો તો અહીં ગુજરાતમાં રહેવું નહોતું. ગુજરાતમાં આવ્યો ને તો ઈ છે ને ફાકીનું વ્યસન કરી લીધું. હવે બાળક છે, હવે આપણે કોઈને કોઈ તો વ્યસન હોય ને સારી વાત છે, બીજું કોઈ તો વ્યસન નથી. પ્રોબ્લેમ પેદા કરતા હોય એવા વાળો મારી સામે આવ્યો હોય ને તો મારે ન મેળવે. મારે ગળાગ હતો ને એ પીન આવે. મેં કીધું ભાઈ તમારું માલ ત્યાં પૂકી જાય બરાબર, તમે અહીં નહીં આવતા. પીન મારી ઓફિસ. સારી વાત છે. હું છે ને હું હિતેશભાઈ ને કહીશ, ચર્ચા કરીશ હિતેશભાઈ ને યારે. ફોટો બોટો કેતો હોય તો મોકલું. ફોટો મોકલો તો ભલે. મને તો ફોટાની તો હવે કઈ જીવનમાં જરૂર છે નહીં. માણસનું મન છે ને સુંદર હોવું જોઈએ, પવિત્ર. ફોટા શું કરીએ? એટલે જો હું આટલો 5 વર્ષ ગઈ નહોતી તોય મારે કોઈ દેવા કોઈ સામે એવી દ્રષ્ટિ ખરાબ કરવાનું ને. તમે તો 5 વર્ષ ગયા, હું તો 28 વર્ષથી એકલી જીવન જીવું છું. મારા દીકરાને જિંદગી દઈ દીધી મેં તો મારી પૂરી લાઈફ.
મારે અત્યારે જો કેવું ભાઈને કે બે રિશ્તેદારીમાં દીકરા જાય તો છે. ચાર્જિંગ રાખે આપણે. તમને ઈ એક બાંયધરી આપી દઉં. ભાઈને 2 દીકરા છે ને, હા એને કીધું એક તમારું ગટપણ પાળવા હું આપીશ. બરાબર. એનો સપોર્ટ છે સારો. ના અને ના મોટો બરાબર. દીકરો મને કહે છે બાપુજી હું તમને સાચવીશ. તમે બરાબર. લગ્ન કરો તો બેયને હું સાચવીશ. ના ના સારી વાત છે. એટલી શ્રદ્ધા ભાવના તો રાખે છે બિચારો. સારા સંસ્કાર કહેવાય છોકરાના. અહીંયા જુનાગઢ ગુરુકુળમાં ભણે. અચ્છા જી બરાબર. મારો નાનેથી એવો એમ. હા બરાબર. તમારે ના ના નંબર હિતેશભાઈથી ચર્ચા કરી હે એમને નંબર જોતા હોય તો લઈ લ્યો નગર. હા 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 મારા હિતેશભાઈથી હું હિતેશભાઈથી ચર્ચા કરીને લઈ લઈશ તમારા નંબર. એ હા 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 ભલે. જય શ્રી કૃષ્ણ હો. જય શ્રી કૃષ્ણ. હા હિતેશભાઈ બોલો હવે એ કે હા. હિતેશભાઈ રે વાતચીત કરીને પછી કેસ છે. મેં તો કાંઈ વાંધો નહીં. હા કઈ વાંધો નહીં. એમ કે ગોધરા નો રહેવું હોય તો કઈ નહીં તો રાજકોટ નું સેટિંગ કરી દે બરાબર. ગોધરા નો તમને પ્રોબ્લેમ છે ને મારે તો પણ આ વળી તમે આવો તો પેલા મકાન લેવું પડે ને એમ. ઈ તો થઈ જાય બધું. એમ તો વાંધો નહીં વાત કરીએ. હા તો તમારા ધંધાનું બધું સેટિંગ કેમ હતું? ધંધાનું તો ગોઠવણી કરશું. ત્યાં ડાયમંડ નું છે ને, હું પેલા ડાયમંડ માં જતો ને, થોડોક સમય ડાયમંડ માં કાઢીને સાઈડમાં ધંધો ગોતતા રહેવું. બરોબર. બાકી આ ધંધો તો મારો કમ્પ્લીટ છે. અહીંયા છે પણ તમે અહીંયા હાજરી ન આપો તો પછી તમારો ધંધો કેવી રીતે હાલે? તમે રાજકોટમાં મેં રહ્યો છો એવો તમારે રસ્તો કાઢ્યો. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને નો ફાવે ગોધરામાં તો કઈ નહીં, હું અહીંયા આવતો જતો રહીશ. અઠવાડિયે 15 દિવસ આવતો રહીશ. પછી મારા 3 વર્ષનો કરાર પૂરો થાય પછી અમદાવાદ જઈ આવીશું. પછી તો કેવું ઉપાધિ છે. હજી નવું હોય ને એ બધું ન કરાય. આપણે નવું હોય ને હા હા તો પૂરેપૂરી હાજરી આપવી પડે. એમ તો ત્યાં માણસો અત્યારે મારા માણસો છે ને, હું અઠવાડિયેથી આવ્યો છું. મારા માણસો બધા જે ચાલુ કર્યું ને મામાએ કયું ના છે એટલે એમ તો કઈ ઉપાધિ નથી. પણ તોય આપણે વહીવટમાં તો રહેવું પડે ને એમ. ગરાક વયા જાય. ઓલા લોકોને વહીવટ ની ન ખબર પડે. એ મજૂર લોકોને તો શું છે એની મજૂરીની ખબર હોય. કાંઈ નહીં મને કહેજો પાછા તમે શું કે તો વાત કરીશ. એ હા. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે. મિત્રો શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.